મોરબીમાં માવઠું મહારાજ ગરબે રમવા આવ્યા હતા. મોટાભાગની ગરબીઓ માત્ર મહાઆરતી કરી મોકૂફ રાખવામાં આવી હતી. મોરબીમાં 7મા નોરતે સાંજે 9 વાગે પછી માવઠા મહારાજનું આગમન થયું હતું. વીજળીના ચમકારા સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. ગરબીના મંડપના પંડાલમાં પાણી ભર્યા હતા, જેના કારણે માતાજીની મહાઆરતી કરીને ગરબે રમવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું. તો નાની કેનાલ રોડ ઉપર ઓમ પાર્ક સોસાયટીમાં શિવ એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં મહિલાઓ ગરબે રમ્યા હતા. વરસાદ અંગેની આગાહીઓ કરતા આગાહીકારોએ નવરાત્રીમાં વરસાદ આવશે તેવું જણાવ્યું હતું. તે પ્રમાણે 7મા નોરતે નવરાત્રી શરૂ થવાના સમયે જ વીજળીના કડાકા સાથે મેઘરાજાની પધરામણી થઈ હતી. પરંતુ આ તો આસો માસમાં વરસાદ આવતા તેમને વરસાદ નહીં પણ માવઠું કહેવાય છે. માવઠા મહારાજે પધરામણી તો કરી, પણ તેના કારણે ખેડૂતોને ખેતરમાં જબરી નુકસાની થશે તેવું ગ્રામ્ય વિસ્તારોમાંથી જાણવા મળ્યું છે. આજે તમામ પ્રકારની ગરબીઓ મોકૂફ રાખવામાં આવી હતી. જે કે સિંગુ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.